दोस्तों स्वागत है તમારું दोस्तों આજના વિડિયોમાં હું તમને વાત કરીશ કે જો તમે ઓનલાઈન એસઆઈપી શરૂ કરવા માંગતા હોય મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમે કેવી રીતે કરી શકો છો ઓનલાઈન અને એ પહેલા હું તમને આ જણાવી દઉં જ્યારે પણ તમે એસઆઈપી શરૂ કરતા હોય તો ગૂગલમાં જઈને એસઆઈપી કેલ્ક્યુલેટરની અંદર તમે જેટલા પણ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તે લઈને તમે કેટલા ટકા માટે અને કેટલા વર્ષ માટે તમે રોકશો તો તમને કેટલો ફાયદો થઈ શકે છે એ પણ તમારે ચેક કરી લેવાનું છે। તો મેં એસઆઈપી કેલ્ક્યુલેટર ઓપન કરી દીધું છે। તમે પણ ગૂગલમાં જઈને જેવું એસઆઈપી કેલ્ક્યુલેટર લખશો એટલે આ પ્રકારનું તમને કેલ્ક્યુલેટર જોવા મળી જશે। હવે માની લો કે તમે 500 1000 કે 1500 જે પણ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય એ તમારે અહીંયા લખી લેવાનું છે। ત્યારબાદ તમે જેટલા પણ સમય માટે અહીંયા રાખવા માંગતા હોય તો અહીંયા તમે જોશો કે મેં 10 વર્ષ રાખ્યા છે। તમે જેટલા પણ સમય રાખવા માંગતા હોય તમારે સમય લખી દેવાનો છે। જે રિટર્ન હોઈ શકે છે મિનિમમ 15 થી લઈને 30% 35% પણ જેટલું પણ રિટર્ન અહીંયા મળતું હોય છે અહીંયા એસઆઈપી તમે જો કરો છો તો એમાં મિનિમમ 15% અહીંયા રાખ્યું છે જે રિટર્ન છે। તો નીચે જેવું અહીંયા ક્લિક કરીશું કેલ્ક્યુલેટ પર અહીંયા તમે 500 રૂપિયા લખીને પણ કેલ્ક્યુલેટર પર ક્લિક કરીને તમે જોશો તો તમે 500 રૂપિયા રોકીને પણ કેટલા અહીંયા તમને ઇન્વેસ્ટ કરતા તમને કેટલો ફાયદો થાય છે એ પણ તમે જોઈ શકશો। અહીંયા મેં 2000 લખ્યા છે। જેવું મેં કેલ્ક્યુલેટ પર ક્લિક કરીશ તમે જોશો અહીંયા જે મારો ફાયદો કેટલો થઈ શકે છે 10 વર્ષની અંદર જો હું એસઆઈપી કરું છું 2000 રૂપિયાની તો તમે નીચે જોઈ શકો છો જે મેં ઇન્વેસ્ટ અમાઉન્ટ છે જે મેં 10 વર્ષ માટે મેં અહીંયા રોકું છું એ 2,40,000 જેટલી અમાઉન્ટ છે। એ ફાયદો થતો હોય છે 2,86,000 જેટલો મને 15% અહીંયા રિટર્નમાં મને મળતું હોય છે 2000 જો હું એસઆઈપી કરું તો। અને તમે જોઈ શકો છો ફાઇનલ જે અમાઉન્ટ મને 10 વર્ષે મળે એ તમે જોઈ શકો છો 5,26,000 જેટલી અમાઉન્ટ અહીંયા મને મળે છે। 2000ની એસઆઈપી જો તમે શરૂ કરો છો 10 વર્ષ માટે તો તમને આટલો સારો ફાયદો અહીંયા થતો હોય છે। એસઆઈપીની અંદર 15% રિટર્ન મેં તમને અહીંયા મિનિમમ ગણ્યું છે તેનાથી પણ વધારે રિટર્ન મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીની અંદર મળતું હોય છે। તો કેવી રીતે તમે ઓનલાઈન શરૂ કરી શકો છો અહીંયા જ્યારે પણ તમે એસઆઈપી શરૂ કરો છો તો પહેલાં ડીમેટ એકાઉન્ટની જરૂર પડતી હતી। હવે કોઈ ડીમેટ એકાઉન્ટ તમારું નહીં હોય તો પણ તમે ઓનલાઈન અહીંયા એસઆઈપી શરૂ કરી શકો છો અને ઇન્વેસ્ટમેન્ટ તમે અહીંયા કરી શકો છો। તો કેવી રીતે કરવાનું છે કઈ એપ પર જઈને કરવાનું છે તો ગ્રો એપ પર તમારે જવાનું છે। તો તમે પ્લે સ્ટોરમાં જઈને ગ્રો એપ ડાઉનલોડ કરી શકો છો। મેં પ્લે સ્ટોરમાં સર્ચ કર્યું અને ગ્રો એપ તમને જોવા મળી ગઈ છે। તો તમારે પણ આ રીતે અહીંયા એસઆઈપી શરૂ કરતા પહેલાં તમારે ગ્રો એપ ડાઉનલોડ કરી લેવાની છે। અહીંયા કોઈ પણ ડીમેટ એકાઉન્ટની જરૂર નહીં પડે અને સીધું તમારે અહીંયા એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। મોબાઈલની અંદર મેં ગ્રો એપ ઓપન કરી લીધી છે। તમે જોઈ શકો છો આ રીતનો કંઈક લુક તમને અહીંયા એપ્લિકેશન જોવા મળશે। અને તમે સ્ટોકને લગતી તમામ માહિતી શેર માર્કેટને લગતી તમામ માહિતી અહીંયા જોઈ શકશો। સૌપ્રથમ તો જ્યારે પણ તમે નવા છો એપ્લિકેશનની અંદર ઓપન કરો છો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તમારું નામ છે ઈમેલ આઈડી છે એડ્રેસ છે તમે અહીંયા અકાઉન્ટની ડિટેલ્સ છે એ તમે એડ કરી શકો છો। ત્યારબાદ હું તમને વાત કરું કે જ્યારે પણ તમે એસઆઈપી શરૂ કરો છો તો સૌપ્રથમ તમારે નીચે એક ઓપ્શન જોવા મળશે અહીંયા મ્યુચ્યુઅલ ફંડનો। આ મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે એસઆઈપી શરૂ કરવા માટે। તમે મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે ઇન્વેસ્ટ એવરી મંથ એન્ડ ગ્રો યોર વેલ્થ વિથ એસઆઈપી। અહીંયા તમે સ્ટાર્ટ એસઆઈપી કરીને તમારી જે એસઆઈપી છે તમે કરી શકો છો। પણ એ પહેલાં આપણે જે પણ મ્યુચ્યુઅલ ફંડ છે જેની અંદર કેટલું રિટર્ન્સ છે એ તમારે જોવાનું છે કે કેટલું રિટર્ન કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર કેટલું રિટર્ન છે। તો એ માટે તમે અહીંયા જોઈ શકો છો એક પોપ્યુલર ફંડ કરીને અહીંયા ઓપ્શન જોવા મળે છે જેની સામે અહીંયા જોઈ શકો ઓલ મ્યુચ્યુઅલ ફંડ। તો તમારે બધા જ મ્યુચ્યુઅલ ફંડ એકવાર જોઈ લેવાના છે કે કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર કેટલું રિટર્ન છે। અહીંયા તમે જોઈ શકો છો જે પહેલો છે મોતીલાલ ઓસ્વાલનો જે મિડ કેપ ફંડ છે 38.73% જે 3 વર્ષની અંદર એનું રિટર્ન છે। રિટર્નનો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો 3 યર 3Y એટલે 3 યરનું રિટર્ન છે। અહીંયાથી તમે ઓછું પણ કરી શકો છો અને વધારી પણ શકો છો જો રિટર્ન છે। જેવું અહીં ક્લિક કરશો એટલે 5 વર્ષે કેટલું રિટર્ન મળે છે અહીંયા 1 વર્ષને છેલ્લો 1 વર્ષની અંદર કેટલું રિટર્ન છે એ પણ તમે જોઈ શકો છો। અહીંયા એની જાતે ચેન્જ થતું રહેશે 3 યરનું રિટર્ન કેટલું છે તમે જોઈ શકો છો। તો આ રીતે તમે બધા જ મ્યુચ્યુઅલ ફંડની જે ડિટેલ્સ અહીંયા જોઈ શકો છો। અહીંયા સ્ક્રોલ કરીને તમે અહીંયા જે પણ મ્યુચ્યુઅલ ફંડ છે એની સામે એની કેટલું રિટર્ન છે 3 વર્ષની અંદર એ તમારે ચેક કરી લેવાનું છે। હવે આની અંદરથી તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો ડાયરેક્ટ તમે જોઈ શકો છો અહીંયા નિપ્પોનનું ઇન્ડિયા પાવર ઇન્ફ્રારેડ અહીંયા 35.79% છેલ્લા 3 વર્ષની અંદર રિટર્ન છે। તો હવે જો તમે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો એના ડેટા જે આના ડેટા છે છેલ્લા 3 વર્ષના તમને જોવા મળે છે। હવે છેલ્લા વર્ષના તમે જોવા માગતા હોય તો વર્ષના છે 6 મહિનાના છે છેલ્લા મહિનાના છે। તમે જેવું એના પર ક્લિક કરશો એટલે જોઈ શકશો છેલ્લા 1 મહિનાની અંદર કેટલું ટકા રિટર્ન મળ્યું છે છેલ્લા 6 મહિનાની અંદર કેટલું રિટર્ન છે એ પણ તમે જોઈ શકો છો 21.90% છેલ્લા 6 મહિનાનું આ જે મ્યુચ્યુઅલ ફંડ છે તેની અંદર રિટર્ન છે। તો આ પ્રકારે તમારે આ ચેક કરી લેવાનું છે અને નીચે તમે જોઈ શકો છો સ્ટાર્ટ એસઆઈપીનો ઓપ્શન છે। જેવું તમે અહીંયા સ્ટાર્ટ એસઆઈપીના ઓપ્શન પર ક્લિક કરશો
એટલે 500થી લઈને મિનિમમ 500થી લઈને તમારે જેટલું પણ તમે ઈચ્છો છો એ એસઆઈપી અહીંયા સ્ટાર્ટ તમે કરી શકો છો. હવે જ્યારે પણ તમે અહીંયા સ્ટાર્ટ એસઆઈપીનો ઓપ્શન જેવું તમે ક્લિક કરશો, હવે તમે જેટલા પણ રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરવા માગતા હોય તમારે અહીંયા લખી લેવાના છે. 500થી પણ તમે શરૂઆત કરી શકો છો, 1000 પણ તમે કરી શકો છો, અહીંયા 2000 પણ કરી શકો છો. જેટલા તમે અમાઉન્ટ સિલેક્ટ કરશો એ પ્રમાણે તમારે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ સિલેક્ટ કરી લેવાની છે. જે તમે જેટલા પણ વર્ષ માટે તમે અહીંયા સિલેક્ટ કરશો, જે પણ તારીખ તમે રાખો છો અહીંયા ઇન્સ્ટોલમેન્ટ કપાવવાની, તમારો જે એસઆઈપી છે એસઆઈપીની તારીખ જે તમે મહિનાની અંદર રાખવા માગતા હોય તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અહીંયા જોઈ શકો તમે અહીંયા કેલેન્ડર તમને અહીંયા જોવા મળે છે. એવરી મંથ તમે જે પણ ડેટ સિલેક્ટ કરવા માગતા હશો એ તારીખે તમારી એસઆઈપીના જે રૂપિયા છે અહીંયાથી કટ થઈ જશે. હવે માની લો કે તમે અહીંયા 9 તારીખની જગ્યાએ બીજી તારીખ સિલેક્ટ કરવા માગો છો, તમારે કેલેન્ડર પર ક્લિક કરવાનું છે. તમે કેલેન્ડર પર ક્લિક કરશો એટલે ચૂઝ એસઆઈપી ઇન્સ્ટોલમેન્ટ ડેટ તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે. હવે તમે 12 તારીખ પણ સિલેક્ટ કરી શકો છો, 20 તારીખ પણ સિલેક્ટ કરી શકો છો. જે તારીખ તમે સિલેક્ટ કરવા માગતા હોય કે એ તારીખે તમારે એસઆઈપીના જે આ રૂપિયા છે કટ થઈ જાય તમારા અકાઉન્ટમાંથી, એ તમારે અહીંયા ડેટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. જો તમને અહીંયા એડજસ્ટેબલ રહે તો એ પ્રમાણે તમારે નીચે અપડેટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા 20 તારીખ આવી ગઈ છે. એવરી મંથ 20 તારીખે તમારા જે એસઆઈપીના જે રૂપિયા છે એ તમારા અકાઉન્ટમાંથી કટ થઈ જશે અને ઓટોમેટિક તમારા અકાઉન્ટમાંથી કટ થશે. અને જે તમે તારીખ રાખવા ઈચ્છતા હોય ત્યાં આ રીતે તમારે અહીંયાથી ચેન્જ કરી લેવાની છે. તો જેવું તમે અહીંયા નીચે જેવું તમારે અમાઉન્ટ સિલેક્ટ કરી લીધા પછી તમારે જેવું અહીંયા સ્ટાર્ટ એસઆઈપીનો જે ઓપ્શન તમને જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે. અહીં સૌપ્રથમ તમારો જે અકાઉન્ટ છે એ પણ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. જે અકાઉન્ટમાંથી તમે પૈસા કપાવવા માગતા હોય તમારા એસઆઈપીના એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. અકાઉન્ટ સિલેક્ટ કરી લીધું, તમારી જે અમાઉન્ટ તમે રાખવા માગો છો એસઆઈપી માટે એ તમે સિલેક્ટ કરી લીધી, ડેટ તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા સ્ટાર્ટ એસઆઈપીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે સ્ટાર્ટ એસઆઈપીના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જે મોબાઈલ નંબરથી તમે પ્રોફાઇલ બનાવી છે ગ્રો એપ પર એ મોબાઈલ નંબર પર તમને એક ઓટીપી આવશે અને જેવું તમે ઓટીપી અહીંયા એન્ટર કરશો એટલે તમારી જે આ એસઆઈપી છે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર સ્ટાર્ટ થઈ જશે. અને અહીંયાથી જેવું તમે અહીંયા એસઆઈપી શરૂઆત કરશો એટલે તમને બધી જ ડિટેલ્સ તમારા મેલ ઉપર પણ આવી જશે, તમારા મોબાઈલ પર પણ આવી જશે. એટલે બધી જ માહિતી તમને કેટલું રિટર્ન થશે, કેટલો રિટર્ન મળે છે એ દર વખતે તમે આ એપ્લિકેશન જેવું ઓપન કરશો એટલે તમને ક્યાં માહિતી મળશે હું તમને બતાવી દઉં છું. તમે જે એસઆઈપીની શરૂઆત કરી છે તેની ડિટેલ્સ જો તમે એપ્લિકેશન પર જોવા માંગતા હોય તો તમારે પાછું અહીંયા હોમ પેજ પર આવવાનું છે અને તમને મ્યુચ્યુઅલ ફંડના ડેશબોર્ડનો ઓપ્શન તમને જોવા મળશે. આ ડેશબોર્ડના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે જે પણ તમે એસઆઈપી શરૂ કરી છે મ્યુચ્યુઅલ ફંડની અંદર તેની અંદર બધી ડિટેલ્સ તમને અહીંયા ડેશબોર્ડની અંદર મળી જશે. એટલે દોસ્તો એસઆઈપી તમે ઓનલાઈન કેવી રીતે શરૂ કરી શકો છો, ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડની અંદર કેવી રીતે કરી શકાય એ વિશે મેં તમને અહીંયા માહિતી આપી આ વિડીયોની અંદર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજુ પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.